जय श्री कृष्ण मित्रों। लास्ट टाइम આપણે વાત કરતા હતા ઉષ્માગતિશાસ્ત્રની અંદર અને ઉષ્માગતિશાસ્ત્રની અંદર આપણે એવી વાત કરી હતી કે કોઈ પણ પ્રક્રિયા સ્વયંભૂ છે એટલે શું અને કોઈ પણ પ્રક્રિયા સ્વયંભૂ થાય તો એના માટેના પ્રેરક બળ કયા કયા હશે એના વિશે આપણે ચર્ચા કરી હતી। પહેલાં આપણે એવી વાત કરી હતી કે સ્વયંભૂ થતી પ્રક્રિયાનો મતલબ એવો નીકળે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જો એક દિશામાં આપમેળે થતી હોય અને સ્વયંભૂ પાછી પ્રતિવર્તી ન હોય તો એને સ્વયંભૂ પ્રક્રિયા કહી શકાય, અથવા તેને ગુણધર્મને આપમેળે પ્રતિવર્તી ન હોય તેને સ્વયંભૂ પ્રક્રિયા કહી શકાય અથવા તો સ્વયંભૂહિતા પણ કહી શકાય। આવી આપણે ચર્ચા કરી હતી। એના માટેના બે પ્રેરક બળ હતા કે જનરલી મોટાભાગના કિસ્સાઓમાં જો રાસાયણિક પ્રક્રિયા વિચારવામાં આવે તો એન્થાલ્પીનો ઘટાડો પ્રક્રિયાને આપમેળે થવા માટે પ્રેરતો હશે અથવા તો એન્ટ્રોપીમાં વધારો। કઈ એન્ટ્રોપી? તો કે બે એન્ટ્રોપીનો સરવાળો, ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ જો વધતી હોય કુલ એન્ટ્રોપી તો પ્રક્રિયા આપમેળે થશે। મિત્રો, એન્ટ્રોપી વિશે થોડીક ડીપમાં ચર્ચા કરશું, પણ એના પહેલાં હું તમને ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનું વિધાન લખાવી દઉં। ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ, પ્રથમ નિયમ તો આપણે ભણી ગયા। આપણે કીધું ને કે કોઈ પણ પ્રણાલીમાં એન્ટ્રોપી વધતી હોય તો પ્રક્રિયા આપમેળે થતી હશે। આ ઉષ્માગતિશાસ્ત્રના નિયમનું બીજા નિયમનું વિધાન છે। ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ આમ કહે છે કે આપમેળે કે સ્વયંભૂ, આપમેળે અથવા સ્વયંભૂ થતા દરેક પ્રકમ એટલે પ્રક્રિયા વિશ્વની એન્ટ્રોપી વધે છે અથવા પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે। આ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનું વિધાન છે। મિત્રો, બે વસ્તુના આધારે કહેવામાં આવ્યું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સ્વયંભૂ કે આપમેળે થતી હશે એનો મતલબ શું હશે? તો કે વિશ્વની એન્ટ્રોપી વધતી હશે। વિશ્વ એટલે એમાં બે આવી જાય, જોજો શબ્દ મિત્રો, વિશ્વની એન્ટ્રોપી વધે આવો શબ્દ છે। આનો મતલબ શું નીકળ્યો? તો કે બે આવી જાય, પ્રણાલી પ્લસ પર્યાવરણ। આ બે એન્ટ્રોપી છે એ વધવી જોઈએ, સમજો હો। આમાં શું થવું જોઈએ? વધારો। આને વિશ્વ કહેવાય, પ્રણાલી પ્લસ પર્યાવરણ એટલે વિશ્વ। વિશ્વની એન્ટ્રોપી વધે અને પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે। જેમ એન્ટ્રોપીનો સિમ્બોલ એસ છે એમ મુક્ત ઉર્જાનો સિમ્બોલ જી છે, જી। એને હું ડીપમાં આગળ ભણાવીશ, અત્યારે ખાલી યાદ રાખવાનું, મુક્ત ઉર્જાનો સિમ્બોલ જી। આ ખાલી પ્રણાલીની જ છે, એ જો ઘટે તો પ્રક્રિયા આપમેળે થાય। ભાઈ, ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનું વિધાન સમજાઈ ગયું મિત્રો? બે વસ્તુ છે, કઈ? તો કે વિશ્વની એન્ટ્રોપી વધે અથવા પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે તો પ્રક્રિયા આપમેળે થાય। બેમાંથી કોઈ પણ એક વસ્તુ બનવી જોઈએ। યાદ રાખજો, એન્ટ્રોપી વિશ્વની વધવી જોઈએ, એમાં બે આવી જાય, પ્રણાલી અને પર્યાવરણ, જ્યારે મુક્ત ઉર્જા ખાલી પ્રણાલી। એનો મતલબ એવો છે કે એન્ટ્રોપીની મદદથી તમે નક્કી તો કરી જ શકતા હતા કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય, પણ અહીંયા પ્રોબ્લેમ એ હતો બેયની ગણવી પડતી હતી, પ્રણાલી અને પર્યાવરણની। જ્યારે મુક્ત ઉર્જા એક એવું વિધેય હશે કે રાશિ હશે કે જે ફક્ત પ્રણાલીની જ ગણવી પડશે। ખાલી પ્રણાલીની મુક્ત ઉર્જા ગણી લેશો તો એના ઉપરથી તમે કહી શકશો કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં। એટલે આના પછીનું જે આપણું વિધેય હશે એ મુક્ત ઉર્જા હશે। પહેલા આપણે આંતરિક ઉર્જા ભણ્યા, પછી એન્થાલ્પી ભણ્યા, પછી એન્ટ્રોપી ભણ્યા, અને આપણે લાસ્ટમાં ચેપ્ટરમાં જે ભણશું એ મુક્ત ઉર્જા હશે। સમજાઈ ગયું મિત્રો? પણ એ પછી સમજશું આપણે। પણ આટલી વાત ફાઇનલ કે જો તમારે એન્ટ્રોપીની મદદથી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં સમજવું હોય તો બે વસ્તુની ગણવી પડે, એન્ટ્રોપી, પ્રણાલી પ્લસ પર્યાવરણ। અને જો મુક્ત ઉર્જાની મદદથી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં ચેક કરવું હોય તો ખાલી કોની ગણવી પડે? પ્રણાલીની। તો ઉષ્માગતિશાસ્ત્રના નિયમનું બીજા નિયમનું વિધાન આવડી જાય મિત્રો? શું? આપમેળે થતા અથવા તો સ્વયંભૂ થતા દરેક પ્રકમમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે જ્યારે પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે। રેડી મિત્રો, આગળ વધીએ।
બીજો નિયમ યાદ રાખજો કે પૂછાય તો કામ લાગશે. વિશ્વની એન્ટ્રોપી વધે, પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે, એવી પ્રક્રિયા આપમેળે થતી હોય, સ્વયંભૂ થતી હોય. હવે આપણે થોડુંક હજી એન્ટ્રોપીની અંદર ડીપમાં સમજીએ. કલા રૂપાંતરણ અને એન્ટ્રોપી ફેરફાર. મિત્રો આપણે ઘણા બધા પ્રકારના કલા રૂપાંતરણ સમજી ગયા, જેમાં એક કલા રૂપાંતરણ આપણે આ ભણ્યા, ઘન પદાર્થમાંથી પ્રવાહી પદાર્થ. અને આવું રૂપાંતરણ થાય ત્યારે અહીંયા જે તાપમાન હોય એ તાપમાન કયું હોય? ગલન બિંદુ. અને આ દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર એને કહેવાય ડેલ્ટા એચ ફ્યુઝન. યસ ઓર નો? પ્રમાણિત સ્થિતિમાં હોય તો 0. હવે ઘન પદાર્થ છે એમાંથી પ્રવાહી પદાર્થ બને, આપણને ખબર જ છે કે એન્ટ્રોપી વધશે, પણ એમાં એન્ટ્રોપીમાં થયેલો ફેરફાર કેટલો એ સમજવું હોય તો ડેલ્ટા એસ ઓફ ફ્યુઝન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ ઓફ ફ્યુઝન બાય ટી. કારણ શું ખબર? તો કે આપણે એને પહેલાના લેક્ચરની અંદર લખ્યું હતું કે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સિબલ અપન ટી. ક્યુ રિવર્સિબલ અપન ટી. હવે આપણે જોઈ ગયા કે આ પ્રક્રિયામાં દબાણ કેવું હશે મિત્રો? અચળ. ખબર ને આપણે ભણ્યા હતા અચળ દબાણ અને અચળ તાપમાને, કે જે તાપમાનનું ગલન બિંદુ હોય ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર એટલે ડેલ્ટા એચ એફ 0. તો આ ક્યુ રિવર્સિબલ જે છે એ દરમિયાન પ્રેશર કેવું છે? કોન્સ્ટન્ટ. આપણે જોઈ ગયા હતા કે ક્યુપી એટલે શું થાય, તો કે ક્યુપી એટલે ડેલ્ટા એચ. તો એ જ મેં સમીકરણ અહીંયા યુઝ કર્યું. આખી વાત સમજાઈ ગઈ મિત્રો? તો કલા રૂપાંતરણ દરમિયાન જો આવું પરિવર્તન થતું હોય, ગલન થતું હોય તો શું થાય? હા, અહીંયા ટેમ્પરેચર કયું આવશે? તો કે આ ટેમ્પરેચર જ આવશે. જે તાપમાન અચળ હશે એ તાપમાન આવશે. ડેલ્ટા એચ ફ્યુઝન 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ ફ્યુઝન 0 બાય ટી. હવે આ ડેલ્ટા એચ શા માટે આવ્યું સમજી ગયું? કારણ કે એનું સમીકરણ ક્યુ રિવર્સિબલ બાય ટી હતું અને આ પ્રોસેસ દરમિયાન પ્રેશર તો કોન્સ્ટન્ટ હશે. તો ક્યુપી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ, જે આપણે ભણી ગયા હતા. આગળ વધીએ. આવું જ એક રૂપાંતરણ જે આપણે ભણ્યા હતા પ્રવાહીમાંથી વાયુ. અહીંયા પણ દબાણ કેવું હશે? અચળ. તાપમાન પણ અચળ હશે, કે જે તાપમાન એનું કયું બિંદુ હશે મિત્રો? ઉત્કલન બિંદુ, બોઇલિંગ પોઈન્ટ હશે. અને ત્યારે થતો ઉષ્માનો ફેરફાર આપણે શું લખ્યો હતો? ડેલ્ટા એચ વેપોરાઇઝેશન 0. તો આના માટે ડેલ્ટા એસ બરાબર શું થશે? તો કે ડેલ્ટા એસ વેપોરાઇઝેશન પ્રમાણિત સ્થિતિમાં ડેલ્ટા એચ વેપોરાઇઝેશન બાય ટી. અહીંયા આ ટી હશે એ શું હશે? તો કે એનું ઉત્કલન બિંદુ હશે મિત્રો. સમજાણું? અને ત્રીજો ફેરફાર આપેલો કલા રૂપાંતરણ, આ બીજું. અને ત્રીજું એક આપણે આવું ભણ્યા હતા, ઘનમાંથી ડાયરેક્ટ વાયુ. અહીંયા દબાણ અચળ જ હોય, તાપમાન હશે એનું ઉર્ધ્વપાતન તાપમાન હશે. ત્યારે થતો જો ઉષ્માનો ફેરફાર કે એન્થાલ્પીનો ફેરફાર ઉલવ પ્રમાણે સ્થિતિમાં તો થાય ડેલ્ટા એચ સબ્લિમેશન 0. તો ડેલ્ટા એસ સબ્લિમેશન 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ સબ્લિમેશન 0 બાય ટી. આ ટી હશે એનું ઉર્ધ્વપાતન તાપમાન હશે. તો કલા રૂપાંતરણ દરમિયાન થતો એન્ટ્રોપીનો ફેરફાર ગણવો હોય તો આવી રીતના ગણી શકાય મિત્રો. ક્લિયર? ડેલ્ટા એચ ફ્યુઝન 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ ફ્યુઝન 0 બાય ટી, જ્યાં ટી શું લેવામાં આવે? ગલન બિંદુ. ડેલ્ટા એચ વેપોરાઇઝેશન 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ વેપોરાઇઝેશન 0 બાય ટી, કે જ્યાં એનું શું લેવામાં આવે? ઉત્કલન બિંદુ. ડેલ્ટા એચ સબ્લિમેશન 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ સબ્લિમેશન 0 બાય ટી. સમજાઈ ગયું? તો કલા રૂપાંતરણ અને એન્ટ્રોપી ફેરફાર એટલે શું? મગજમાં ઉતરી ગયા આખી વાત. આને લગતા 2-4 દાખલાઓ આપણે સમજીએ. ધારો કે આપણને એક દાખલો આવો આપવામાં આવ્યો, બરાબર? 1 મોલ બરફનું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, દાખલો હે 1 મોલ બરફનું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને
પાણીમાં રૂપાંતર થતા પાણીમાં રૂપાંતર થયું એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેટલા જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ થશે? કેટલા જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ થશે? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને H2O સોલિડ માંથી H2O લિક્વિડ માટે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ 6 કિલો જૂલ પર મોલ. આવું આપણને આપી દીધું. આપણને મેળવવાનું કીધું શું? ડેલ્ટા એસ. આમ જોવા જઈએ તો આ ડેલ્ટા એસ શું થશે? ડેલ્ટા એસ ફ્યુઝન જ થશે, કારણ કે ગલન થાય. આ જે મને આપ્યું ને એ ડેલ્ટા એચ ફ્યુઝનનું મૂલ્ય જ છે 6 કિલો જૂલ પર મોલ, કારણ કે આ પ્રક્રિયા એટલે ફ્યુઝન. તો સમીકરણ તો છે ડેલ્ટા એચ ફ્યુઝન 0. પ્રમાણિત સ્થિતિ લઈ લઉં તો ડેલ્ટા એચ ફ્યુઝન 0 બાય ટી. મેં તમને કીધું છે ટી કયું તાપમાન હોય એનું મિત્રો, તો કેવું અહીંયા જે આપ્યું એ ગલન બિંદુનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ. તો 6000/273 આ મેં જૂલમાં ફેરવી નાખ્યું, કિલો કાઢી નાખ્યું કારણ કે મને જૂલમાં પૂછ્યું છે. જૂલ રેડી, અને આનો એકમ થાય કેલ્વિન, અને પર મોલ તો છે જ. તો આનો જે ભાગાકાર થશે એ શું હશે? તો કે જે આવે 21.98 સમથિંગ આવશે. 21.98 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. આવી રીતના ગણી શકાય મિત્રો. પેટર્ન આખી દાખલાની મગજમાં ઉતરી ગઈ. જો કોઈ આપણને આવી રીતના ગણવાનું કહે તો શું થાય, કેવી રીતના ગણી શકાય એ આપણને ખબર પડી ગઈ. રેડી મિત્રો? તો એક આ કેલ્ક્યુલેશન કેમ કરી શકાય એ સમજજો. એક આ દાખલો આપણે આવી રીતના કરી શકીએ. નેક્સ્ટ આપણે બીજા ઘણા બધા આવા દાખલાઓ છે. પછી ધારો કે તમને મોલ ના આપ્યો હોય અને ગ્રામ આપ્યા હોય તો પેલા ગ્રામને મોલમાં ફેરવી નાખવાના. આવી રીતના ઘણી બધી પ્રકારે આપણે દાખલાઓને ગણી શકીએ. બરાબર? તો એક પેટર્ન આપણે મોલવાળી લઈ લઈએ, એક પેટર્ન આપણે ગ્રામવાળી લઈ લઈએ, જેથી કરીને આખી વાત મગજમાં ઉતરી જાય. ક્લિયર? 300 ને હજી એક ક્વેશ્ચન લઈએ. 373 કેલ્વિન તાપમાને 373 કેલ્વિન તાપમાને 9 ગ્રામ પાણીને ઉકાળી તે જ તાપમાન ધરાવતી બાષ્પમાં રૂપાંતરિત કરવામાં આવે. 9 ગ્રામ પાણીને ઉકાળી તે જ તાપમાન ધરાવતી બાષ્પમાં રૂપાંતરિત કરવામાં આવે. નવ ગ્રામ પાણી લીધું, ઉકાળીને તે તાપમાન ધરાવતી બાષ્પમાં રૂપાંતરિત કરવામાં આવે તો પ્રણાલીની એન્ટ્રોપીમાં શું ફેરફાર થશે? તો પ્રણાલીની એન્ટ્રોપીમાં શું ફેરફાર થશે? આવો ક્વેશ્ચન પૂછો. પાણીની આણ્વીય બાષ્પીય એન્થાલ્પી પાણીની આણ્વીય બાષ્પીય એન્થાલ્પી 2.26 કિલો જૂલ પર ગ્રામ ઇન્વર્સ છે. આમ છે. એનો મતલબ એવો થયો ને કે 1 ગ્રામ હોય તો એના માટે ડેલ્ટા એચ વેપોરાઇઝેશન 0 ઇઝ ઇક્વલ ટુ 2.26 કિલો જૂલ, કારણ કે 1 ગ્રામ માટે આટલી. તો આપણે આગળ એવા કેટલા ગ્રામ છે? 9 ગ્રામ. 9 ગ્રામ માટે ડેલ્ટા એચ વેપોરાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ 9 ગુણ્યા 2.26 કિલો જૂલ. બરાબર? એટલે એ થઈ જશે 9 × 18 20.
1.34 કિલો જૂલ. 1 મોલ આપ્યું હોત, મતલબ 1 ગ્રામ આપ્યું હોત અહીંયા તો કોઈ પ્રશ્ન નહોતો, તો આનું આ જ મૂલ્ય લઈ લે. પણ આપણને એવા કેટલા ગ્રામ આપ્યા? 9. આ 1 ગ્રામ માટેનું મૂલ્ય છે, પર મોલ નથી હો. જોજો મિત્રો, અહીંયા પર મોલ આપ્યું હોત તો શું થાત ખબર? તો મારે આને મોલમાં ફેરવવા પડે કે 18 ગ્રામ પાણી એ 1 મોલ, તો 9 કેટલા? તો કે 0.5. તો કે 1 ગ્રામ માટે આટલું, તો 0.5 માટે કેટલું? અહીંયા આ મૂલ્ય સપોઝ કે પર મોલ હોત તો શું કરત? તો કે 9 ગ્રામે 1 મોલ, સોરી 18 ગ્રામે 1 મોલ, તો 9 ગ્રામે કેટલા? તો કે 0.5 મોલ. પછી હું આમ કરત કે 1 મોલ માટે 2.26 કિલો જૂલ, તો 0.5 મોલ માટે કેટલા? તો આવી તી રાશિ થાત, પણ અત્યારે એની જરૂર નથી. હવે આપણને ખબર જ છે શું? તો કે ડેલ્ટા H વેપોરાઇઝેશન 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H વેપોરાઇઝેશન 0 બાય T. હવે એનું ઉત્કલન બિંદુ હોય 373, જે તમને આપ્યું જ છે. આ મૂલ્ય તમને આપી દીધું 20.34. જે કાંઈ જવાબ આવશે મિત્રો 20.34 કિલો ઇન્ટુ 1000 કરી નાખું એટલે ડાયરેક્ટ શેમાં જવાબ મળે મને? જૂલમાં. અહીંયા આન્સર મને જૂલમાં પૂછ્યો હશે લગભગ. એન્ટ્રોપી લગભગ જૂલમાં જ પૂછી હોય. કિલોને કાઢી નાખ્યા મિત્રો, કિલો કાઢી નાખ્યા. આને હું આમ પણ લખી શકું ને, જૂલ. મેં જૂલ લખી નાખ્યા. એનો જે જવાબ આવશે મિત્રો એ હશે 54.33 જૂલ કેલ્વિન ઇનવર્સ. 54.33 જૂલ કેલ્વિન ઇનવર્સ. ને આ મોલ ઇનવર્સ શબ્દ પછી નહીં આવે. તો સમજાઈ ગયો આખો દાખલો? આવી રીતના ક્યાંય દાખલાઓ આવે તો કેમ કરી શકાય? ક્લિયર? આગળ વધીએ. એક થિયરી લઈએ, પછી પાછા ફરીથી આપણે થોડાક MCQ સોલ્વ કરશું. અને થિયરી છે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ અને એન્ટ્રોપી ફેરફાર. આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ અને એન્ટ્રોપી ફેરફાર. જો આપણે આગળ ધારો કે 2 વાયુ પાત્ર છે, એમાં એક વાયુ પાત્રમાં આપણે વાયુ ભરેલો છે, અને એકને આપણે શૂન્યાવકાશ કરેલું છે. એમાં કઈ ભરેલું છે જ નહીં, શૂન્યાવકાશ, કઈ નહીં, હવાય નહીં. આ બેને આપણે એક વાલ્વ દ્વારા જોડેલા છે. અત્યારે વાલ્વ બંધ છે, આ વાલ્વ છે બંધ છે. હવે શું કરીએ આપણે? તો કે વાલ્વને ખોલી નાખીએ. ખોલતા તો આવું થશે. વાલ્વને કાઢી નાખો આપણે. તો બે પાત્રમાં શું થશે મિત્રો? તો કે વાયુ આપમેળે પ્રસરી જશે. આ પાત્રમાંથી આ પાત્રમાં પણ વાયુનું આપમેળે પ્રસરણ થઈ જશે. હવે આપણે આખી વાત સમજીએ. પહેલો મુદ્દો તો આના વિશે એ લખીશ કે 1 મોલ વાયુ ધારો આપણે અત્યારે લીધો, હું એમ કહી શકું કે 1 મોલ આદર્શ વાયુ ભરેલા પાત્રને શૂન્યાવકાશ કરેલા પાત્ર સાથે જોડતા શૂન્યાવકાશમાં વાયુનું આપમેળે વિસ્તરણ થાય છે. 1 મોલ વાયુ ભરેલા પાત્રને શૂન્ય અવકાશ કરેલા પાત્ર સાથે જોડતા વાયુનું શૂન્યાવકાશ કરેલા પાત્રમાં આપમેળે વિસ્તરણ થાય છે. આ તો આપણે જોઈએ જ ગયા કે આમાંથી આમાં આપમેળે પ્રસરી જાય. 1 મોલ લીધો મેં અત્યારે એટલા માટે આ 1 લખ્યો છે. હવે શું થયું ખબર?
તો કે આ દરમિયાન કઈ કાર્ય થતું નથી, આપણને ખબર છે. આ દરમિયાન થયેલ કાર્ય W બરાબર 0 है, કારણ કે P એક્સટર્નલ બરાબર 0 છે. તો આપણે W નું સમીકરણ લખ્યું હતું માઇનસ P એક્સટર્નલ ડેલ્ટા V. એમાં P એક્સટર્નલ 0 હોવાથી W બરાબર 0. અને તમે જાણો છો આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર નથી થવાનો, બરાબર, કારણ કે એમાં કોઈ ઉષ્મા મેળવી નથી ને કઈ ઉષ્મા ગુમાવી નથી. વાયુ દ્વારા ઉષ્મા મેળવાતી નથી કે ગુમાવાતી નથી, માટે ડેલ્ટા U બરાબર 0. આંતરિક ઉર્જાનું કોઈ પરિવર્તન નથી ને Q બરાબર 0. એ આપણે ભણી ગયા હતા, કારણ કે ઉષ્માની આપલે જ નથી. 3 વસ્તુ 0 છે. આમ જોવા જઈએ તો 4 વસ્તુ 0. એક P એક્સટર્નલ 0 है, કાર્ય 0 છે, આંતરિક ઉર્જાનો ફેરફાર 0 અને ઉષ્માનું કોઈ પરિવર્તન થતું નથી. આ મેં તમને પહેલાય ભણાવ્યું હતું. મેં કીધું હતું કે આમાં કાંઈ નથી થતું. ત્યારે મેં તમને એક વસ્તુ કીધી હતી કે હા એક વસ્તુ થાય છે, અને એ વસ્તુ શું થાય એ તમને સમજાઈ ગઈ હશે. પરંતુ વાયુની એન્ટ્રોપીમાં વધારો થાય છે. સમજાણી આખી વાત. આમ જોયું હતું કે આપણે કીધું હતું કે શૂન્ય અવકાશમાં સમતાપી વિસ્તરણ થાય વાયુનું ત્યારે બધું 0 હોય. ડેલ્ટા T 0, Q 0, ડેલ્ટા U 0, W 0, બધું 0. મેં ત્યારે તમને કીધું હતું કે ત્યારે એક ઘટના બને છે. એ કઈ ઘટના બને હવે તમને સમજાઈ ગઈ. એન્ટ્રોપી વધે, કારણ કે પેલા આટલાકમાં વાયુ ફેલાયેલો હતો એ વાયુ હવે 2 પાત્રમાં ફેલાઈ ગયો, અવ્યવસ્થા વધી ગઈ, એન્ટ્રોપી વધી ગઈ. તો અત્યારે શેમાં ફેરફાર થાય છે મિત્રો? એન્ટ્રોપીમાં ફેરફાર થાય છે. ડેલ્ટા S 0 નહીં હોય, અહીંયા ડેલ્ટા S 0 નહીં હોય. કેટલી હશે આપણે સમજીએ. ચલો રેડી મિત્રો, સમજાણું કે આવું થાય. આદર્શ વાયુનું સમતાપી પ્રતિવર્તી રીતે શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય ત્યારે શું થાય? તો કે એન્ટ્રોપીનો ફેરફાર થાય, બાકી બીજું બધું 0. હવે એન્ટ્રોપીમાં થયેલો ફેરફાર કેટલો એ આપણે સમજીએ. અહીંયા તો આપણે 1 મોલ લીધું, પણ 1 મોલ ન લીધું હોય તો કે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ તો આપણે જાણીએ છીએ. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W ઇઝ ઇક્વલ ટુ માઇનસ W, કારણ કે ડેલ્ટા U 0 છે. આંતરિક ઉર્જાનો ફેરફાર 0 હોય તો U બરાબર માઇનસ W, Q બરાબર માઇનસ W થાય. તો આવું ન કહી શકું મિત્રો કે Q રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ W, અને W ની જગ્યાએ હું આમ ન લખી શકું. રિવર્સિબલ પ્રકમ હોય તો W ગણવા માટેનું સમીકરણ આવું હતું માઇનસ nRT ln V2 by V1. યસ ઓર નો? મેં 1 મોલ નથી લીધા, અત્યારે n મોલ લીધા છે, એટલા માટે 1 લીધા હોય તો n નીકળી જાય. યસ ઓર નો? Q રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ W ની જગ્યાએ મેં મૂકી દીધું. આ માઇનસ ની નિશાની તો હતી, પણ W ની જગ્યાએ આ W બરાબર માઇનસ nRT ln V2 by V1. તો માઇનસ માઇનસ પ્લસ આવું થશે. Q રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ પ્લસ nRT ln V2 by V1. Q રિવર્સિબલ બાય T, કારણ કે મારે એન્ટ્રોપીનો ફેરફાર જોયો તો T ને ધક્કો માર્યો, નીચે આવશે ઇઝ ઇક્વલ ટુ પ્લસ nR ln V2 by V1. અને Q રિવર્સિબલ બાય T ને શું કહેવાય? ડેલ્ટા S, કે જે રિવર્સિબલ પ્રોસેસ માટે ઇઝ ઇક્વલ ટુ પ્લસ nR ln V2 by V1 ઇઝ ઇક્વલ ટુ પ્લસ nR ln P1 by P2, કારણ કે તાપમાન અચળ છે એટલે V2 by V1 ઇઝ ઇક્વલ ટુ P1 by P2. અથવા તો આને આમ પણ લખી શકું કે ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ પ્લસ 2.303 nR log 10 base V2 upon V1. અથવા તો આને આમે લખી શકું ડેલ્ટા S રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ પ્લસ 2.303 nR log 10 base P1 by P2. આ લખી શકાય, આ લખી શકાય, આ લખી શકાય. તો સમતાપી પ્રતિવર્તી રીતે શૂન્ય અવકાશમાં વિસ્તરણ થાય વાયુનું ત્યારે થયેલો એન્ટ્રોપી ફેરફાર ગણવાના સમીકરણ છે. બીજા 2 સમીકરણ છે જે તમે યાદ રાખજો. બીજા 2-3 છે એ તમે યાદ રાખજો. એ આવી રીતના છે મિત્રો કે અચળ દબાણે એન્ટ્રોપી ફેરફાર હોય, અચળ
દબાણે એન્ટ્રોપી ફેરફાર જો થતો હોય તો એના માટેનું સમીકરણ છે મિત્રો ડેલ્ટા એસપી, પી એટલે કોન્સ્ટન્ટ પ્રેશર, ઇઝ ઇક્વલ ટુ સીપી ln T2/T1. આમ આ યાદ રાખવાનું સમીકરણ છે. સીપી એટલે અચળ દબાણે ઉષ્મા ક્ષમતા, સીપી એટલે અચળ દબાણે ઉષ્મા ક્ષમતા, અચળ કદે એન્ટ્રોપી ફેરફાર, અચળ કદે એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસવી ઇઝ ઇક્વલ ટુ સીવી ln T2/T1. આ સમીકરણો યાદ રાખવાના, સીપી ln T2/T1. અને આ વાત યાદ રાખવાની કે S0 ઇઝ ઇક્વલ ટુ સીપી ln T, S0 ઇઝ ઇક્વલ ટુ સીપી ln T. આને કહેવાય પ્રમાણિત એન્ટ્રોપી. એન્ટ્રોપી ફેરફાર નથી, એન્ટ્રોપી છે. પ્રમાણિત એન્ટ્રોપી બરાબર સીપી ln T. આવા 2-4 સમીકરણ યાદ રાખવાના. તો મિત્રો સમતાપી પ્રતિવર્તી રીતે એન્ટ્રોપીનો ફેરફાર થાય તો કેવી રીતના સોલ્વ કરી શકાય એ તમે હવે સમજી ગયા હશો. હવે આપણે એન્ટ્રોપી કયા પ્રક્રમમાં વધશે અને કયા પ્રક્રમમાં ઘટશે એના લગતા થોડાક એક્ઝામ્પલને સોલ્વ કરીએ, એમસીક્યુને સોલ્વ કરીએ. સમજો મિત્રો, ધારો કે આપણને આવો ક્વેશ્ચન આપ્યો, નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ડેલ્ટા એસ મહત્તમ છે? એટલે એન્ટ્રોપીનો ફેરફાર મહત્તમ છે. ફેરફાર પૂછો. એક પ્રક્રિયા ધારો કે આપણને આવી આપી એ કરીને કેલ્શિયમ સોલિડ પ્લસ હાફ O2 ગેસ it gives CaO solid. પછી કાર્બન સોલિડ ઓક્સિજન ગેસ CO2 ગેસ. પછી કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ પ્લસ it gives calcium oxide solid plus carbon dioxide gas. N2 gas plus O2 gas to NO gas. આપણને એમ પૂછ્યું કે શેમાં એન્ટ્રોપીનો ફેરફાર મહત્તમ છે. આવો પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે ને મિત્રો ત્યારે ખતરનાક અને ઘાતક હથિયાર છે ડેલ્ટા એનજી. આનો ડેલ્ટા એનજી ગણી લેવાનો. ડેલ્ટા એનજી આ પ્રક્રિયા માટે કેટલો થાય તો કે નિપજની વાયુ સ્વરૂપના મોલ 0, પ્રક્રિયકના વાયુ સ્વરૂપના મોલ અડધો, મતલબ કે -½ થયું. હવે શું આના માટે ડેલ્ટા એનજી ગણી લ્યો 1 -1 બરાબર 0. આનો લેવાનો હોય ડેલ્ટા એનજી એટલે વાયુ સ્વરૂપના મોલ. અહીંયા ડેલ્ટા એનજી ગણી લ્યો 1 -0 બરાબર 1. નિપજમાં 1 મોલ, પ્રક્રિયકમાં છે જ નહીં. અહીંયા ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ 2 - 2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે યાદ રાખવાનું કે જેનો ડેલ્ટા એનજી મહત્તમ, જેનો ડેલ્ટા એનજી મહત્તમ એનો ડેલ્ટા એસ મહત્તમ. શેમાં ડેલ્ટા એનજી મહત્તમ છે તો કે આ પ્રક્રિયામાં. તો આન્સર થાય મિત્રો ઓપ્શન સી. કયો? સી. જેમાં ડેલ્ટા એનજી મહત્તમ હોય એનો એન્ટ્રોપી ફેરફાર મહત્તમ હોય. એટલે જ્યારે તમને એમ પૂછે કે એન્ટ્રોપી ફેરફાર મહત્તમ કોનો ન્યૂનતમ કોનો ત્યારે કયું હથિયાર છે? ડેલ્ટા એનજી. સમજાઈ ગયું? જેનો ડેલ્ટા એનજી મહત્તમ એની એન્ટ્રોપી મહત્તમ. નેક્સ્ટ, ધારો કે બીજો પ્રશ્ન આપણને આવો જ કરવામાં આવે, ઓપ્શન બદલાવી નાખે. ધારો કે ઓપ્શન એ આવો છે, નીચેનીમાંથી કઈ પ્રક્રિયામાં ડેલ્ટા એસ મહત્તમ છે? ઓપ્શન એ આવો છે, મેગ્નેશિયમ સોલિડ પ્લસ હાફ O2 ગેસ. It gives MgO solid. Second option as it is. Third option as it is. Fourth option as it is. તો ડેલ્ટા એનજી ગણી લેવાના. જેનો ડેલ્ટા એનજી મહત્તમ એની અંદર એન્ટ્રોપી ફેરફાર મહત્તમ. બીજી એક વાત યાદ રાખજો, જેમાં ડેલ્ટા એનજી બરાબર 0 હોય એનો ડેલ્ટા એસ બરાબર 0 હોય.
હા, પણ થોડુંક જોઈ લેવાનું. ધ્યાન પ્રક્રિયક અને નિપજની અવસ્થાને ધ્યાને લેતા, એની અવસ્થાને ધ્યાને લઈ લેવાની. શું એવું સમજાવું? પછી જો ડેલ્ટા એનજી નેગેટિવ હોય તો ડેલ્ટા એસમાં ઘટાડો થતો હોય. આ એવી પ્રક્રિયા હશે કે જેમાં એન્ટ્રોપી ઘટે છે. એન્ટ્રોપી ઘટે એટલે ડેલ્ટા એસ 0 કરતા ઓછો થાય. આમાં ડેલ્ટા એનજી 0 છે. પછી મેં અવસ્થા સામું જોયું તો ગેસ મતલબ કે આમાં કાંઈ ફેરફાર નથી થતો. આમાં ડેલ્ટા એસ 0 છે. આમાં ડેલ્ટા એનજી પોઝિટિવ આવ્યો એટલે ડેલ્ટા એનજી જો 0 કરતા મોટો આવે તો ડેલ્ટા એસ છે ને એ 0 કરતા મોટો હોય અને એન્ટ્રોપીનો વધારો કહેવાય. આમાં એન્ટ્રોપી વધે છે અને આમાં ફરીથી બે ગેસ જ છે. ડેલ્ટા એનજી 0 આ ક્યારે લેવું એ હું સમજાવીશ. ડેલ્ટા એસ ઇક્વલ ટુ 0 એટલે જો ડેલ્ટા એનજી 0 કરતા મોટો હોય તો ડેલ્ટા એસ 0 કરતા મોટો હોય. આનો મતલબ એન્ટ્રોપી ઘટે એવો થાય, આનો મતલબ એન્ટ્રોપી વધે એવો થાય, આનો મતલબ એન્ટ્રોપી અચળ રહે એવો થાય. આમાં મને આવો પ્રશ્ન પૂછ્યો ને નીચેમાંથી કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપી બદલાતી નથી તો બે જવાબ આવે, બી અને ડી. એમ પૂછે ને કે નીચેમાંથી કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપી ઘટે છે તો એ જવાબ આવે. નીચેમાંથી કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે છે તો સી જવાબ આવે. રેડી મિત્રો, આગળ વધીએ. આવા ક્વેશ્ચનો લોટ્સ ઓફ ટાઈમ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાણા છે. ક્વેશ્ચન ધારો કે આપણને આવું કરવામાં આવ્યું, નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં ડેલ્ટા એસ ધન છે? ધન છે નો મતલબ એવો છે ને એન્ટ્રોપી વધે છે. ઓપ્શન એ H2 ગેસ પ્લસ I2 ગેસ 2HI ગેસ. બીજી પ્રક્રિયા એક આવી છે HCl ગેસ પ્લસ NH3 ગેસ NH4Cl સોલિડ. પછી પ્રક્રિયા NH4NO3 સોલિડ છે, NH4NO3 સોલિડ એ ડીકમ્પોઝ થઈને આપે છે N2O ગેસ અને 2H2O ગેસ. અને ચોથી પ્રક્રિયા MgO સોલિડ પ્લસ H2 ગેસ it gives Mg solid plus H2O liquid. ડેલ્ટા એસ ધન છે એનો મતલબ થયો ડેલ્ટા એસ 0 કરતા મોટો એટલે કે એન્ટ્રોપી વધે છે એવી પ્રક્રિયા ગોતવાની. આપણે યાદ રાખ્યું હતું કે ખતરનાક હથિયાર છે ડેલ્ટા એનજી, જેનો ડેલ્ટા એનજી 0 કરતા મોટો હોય ને એવો જવાબ આવશે. જુઓ પહેલામાં ડેલ્ટા એનજી ગણો, 2 - 2 = 0. 2 વાયુ સ્વરૂપના, 1 અને 2 વાયુ સ્વરૂપના. બીજામાં ડેલ્ટા એનજી ગણો. આ તો ન આવે કારણ કે એમાં એન્ટ્રોપીનો ફેરફાર નહીં થાય. HCl ગેસ આમાં નિપજ વાયુ સ્વરૂપે 0 છે કારણ કે સોલિડ છે. પ્રક્રિયકના 2 મોલ છે, -2 મતલબ કે આ તો -2 આવ્યો, એન્ટ્રોપી ઘટે છે આમાં. અહીંયા જુઓ 1 ને 2 ને 3 મોલ, -0 બરાબર 3 એટલે એન્ટ્રોપી વધે છે. અહીંયા જુઓ 1 પણ નહીં એટલે 0 -1 -1, જેમાં ડેલ્ટા એનજી ધન છે એ એક જ પ્રક્રિયા છે. આમાં એન્ટ્રોપી વધે છે મિત્રો, આમાં એન્ટ્રોપી વધે છે, આ બેમાં એન્ટ્રોપી ઘટે છે અને આમાં એન્ટ્રોપીમાં ફેરફાર થતો નથી. હવે મને આમાં એમ કીધું હોત કે ડેલ્ટા એસ મહત્તમ છે માં, હું ફરીથી જવાબ સી ટીક કરે કારણ કે મહત્તમ ફેરફાર આમાં થયો. આમાં એન્ટ્રોપી 3 જેટલી વધી, કેટલી 3 જેટલી વધી, પછી આ ઓપ્શન જ ન હોત અને મને એમ કીધું હોત કે ડેલ્ટા એસ મહત્તમ શેમાં,
તો હું જવાબ બી ટીક મારત, કારણ કે આમાં એક જેટલો ઘટાડો થયો, આમાં બે જેટલો ઘટાડો થયો. ઘટાડો કેટલો થયો એ મહત્વનો છે. આમાં એક જેટલો ઘટાડો, આમાં બે જેટલો ઘટાડો, તો ડેલ્ટા એસ મહત્તમ બી માં થાત. પછી એમ નહીં જોયું કે -2 નાના છે -1 મોટા, એવું નહીં. અહીંયા 1 નો ઘટાડો છે, અહીંયા 2 નો ઘટાડો, એટલે જવાબ મારે ટીક મારવાનો થાય બી, 2 નો ઘટાડો. સમજાણું? હજી એક આદી પ્રક્રિયા આપણે લઈએ. એવો પ્રશ્ન કરવામાં આવ્યો, નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપી ઘટે છે? પેલું છે બરફનું ગલન, બીજું છે દ્રાવણમાંથી સુક્રોઝનું સ્ફટિકીકરણ, ત્રીજું છે લોખંડ પર કાટ લાગવો, અને કપૂરનું ઉદ્ધવપાતન. બરફનું ગલન થવું એટલે શું મિત્રો ખબર? તો કે H2O સોલિડનું H2O લિક્વિડ બનવું. જો આનો ડેલ્ટા એનજી ગણશો ને તો 0 થશે, પણ એનો મતલબ એવો નથી કે એન્ટ્રોપીનો ફેરફાર નથી થયો. જ્યારે ડેલ્ટા એનજી 0 આવે ને ત્યારે અહીં જોઈ લેવાનું અવસ્થા બદલાણી, તો કે હા સોલિડમાંથી લિક્વિડ થયું, તો એન્ટ્રોપી શું થઈ હોય? તો કે વધી હોય. આમાં ડેલ્ટા એસ કેવો હોય? પોઝિટિવ. આમાં એન્ટ્રોપી વધે છે. જ્યારે ડેલ્ટા એનજી 0 આવે ને ત્યારે અવસ્થા સામે જોઈ લેવાનું. અવસ્થામાં શું થયું? તો કે ફેરફાર, તો એન્ટ્રોપી વધી છે. પણ અહીંયા ગેસ એ કંઈ ઇન્વોલ્વ નથી એટલે ડેલ્ટા એનજી 0 છે. ડેલ્ટા એનજી 0 એટલે દરેક વખતે એનો મતલબ એવો નથી થતો કે એન્ટ્રોપી ફેરફાર 0. યસ, એમાં જો કે ગેસ ઇન્વોલ્વ થતો હોય તો કોઈ પ્રશ્ન નથી. જો ગેસ ઇન્વોલ્વ ન થતો હોય કે અને ડેલ્ટા એનજી 0 હોય તો જોઈ લેવાનું, એન્ટ્રોપી વધે છે. દ્રાવણમાંથી સ્ફટિકીકરણ એટલે C12H22O11 સુક્રોઝનું દ્રાવણ હતું, દ્રાવણ એટલે લિક્વિડ સ્ટેટ, માંથી સ્ફટિકીકરણ થયું એટલે સોલિડ બન્યું. ડેલ્ટા એનજી ગણીશ તો આનો 0 જ થશે, પણ લિક્વિડમાંથી સોલિડ બન્યું એટલે એન્ટ્રોપી ઘટી, કારણ કે સોલિડની એન્ટ્રોપી ઓછી હોય એટલે ડેલ્ટા એસ નેગેટિવ. જવાબ આ થાય. આમાં પણ એન્ટ્રોપી વધશે, કાટ લાગશે તો, અને ઉદ્ધવપાતન થશે તો પણ વધશે, કારણ કે કપૂરનું ઉદ્ધવપાતન થાય એટલે સોલિડમાંથી ડાયરેક્ટ ગેસ બન્યો હોય. સમજાણું? એક આ વાત યાદ રાખજો, ઈંડું હોય ને, ઈંડું એને તોડવામાં આવે ને તો એન્ટ્રોપી વધે નહીં, ઘટે. આ એક યાદ રાખજો. શા માટે? પછીનો પ્રશ્ન 12મા ધોરણની અંદર આવશે. ઈંડું હોય એને તોડીએ તો લોકોને એમ થાય કે તૂટી જાય તો અવ્યવસ્થા વધે છે. નહીં, ઈંડાને તોડવામાં આવે તો એન્ટ્રોપી ઘટે છે. આ યાદ રાખજો. નેક્સ્ટ, હજી એક પ્રશ્ન લઈ લઈએ આપણે આવો, એટલે વધારે વાત ક્લિયર થાય. નીચેના પૈકી ખાલી જગ્યા પ્રક્રિયામાં ડેલ્ટા એસ ઋણ છે. ઋણ છે એટલે ડેલ્ટા એસ ઋણ છે એટલે ઘટે છે, એન્ટ્રોપી ઘટે. આનો મતલબ એમ ને કે એન્ટ્રોપી ઘટે છે. આપણને A, B, C, D આવા ઓપ્શન આપ્યા. પહેલો ઓપ્શન છે H2 ગેસ પ્લસ 2H ગેસ. આવી પ્રક્રિયા. બીજું છે હીરોમાંથી ગ્રેફાઇટ. એના પછીનો ઓપ્શન છે N2 ગેસ 1 ATM માંથી N2 ગેસ 8 ATM, અને એના પછીનો છે 2SO3 ગેસ, it gives 2SO2 ગેસ પ્લસ O2 ગેસ. એન્ટ્રોપી ઘટે છે. અહીંયા જુઓ ડેલ્ટા એનજી ગણો વધી, કારણ કે ડેલ્ટા એનજી પોઝિટિવ આવ્યું, આમાં વધે છે. આમાં જો કે ડેલ્ટા એનજી 0 છે અને બે સોલિડ સ્ટેટમાં જ છે, એટલે કંઈ એન્ટ્રોપીમાં એટલો બધો ચેન્જ નથી, એટલે એટલું બધું કંઈ એન્ટ્રોપીમાં આમાં ફેરફાર નથી. એન્ટ્રોપી વધશે આમાં મિત્રો, કારણ કે ગ્રેફાઇટ
માં થોડીક અવ્યવસ્થા હોય, હીરામાં એટલી બધી અવ્યવસ્થા હોતી નથી, એટલે આમાં એન્ટ્રોપી વધે. હીરામાંથી ગ્રેફાઇટ બને ત્યારે વધે, કારણ કે પરફેક્ટ ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર છે, એટલું ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર આનું નથી. આખું ક્લોઝ પેક છે, આમાં એટલું ક્લોઝ પેક નથી. અહીંયા જુઓ ડેલ્ટા એનજી તો 0 જ થવાનો, કારણ કે અહીંયા 1 મોલ ગેસ ને 1 મોલ ગેસ, ડેલ્ટા એનજી 0. પણ હવે મારે સ્થિતિ જોવાની, કારણ કે સ્થિતિ આપી ને આની 1 ATM છે ને આની 8. 1 ATM પ્રેશર હોય ત્યારે જે નાઇટ્રોજન વાયુ હોય એના કરતા 8 ATM પ્રેશર વધ્યું તો સંકોચાઈ ગયો હોય. આમ 1 ATM એ ફેલાયેલો હતો, 8 ATM એ સંકોચાઈ ગયો. એન્ટ્રોપીમાં શું થયું? ઘટાડો, કારણ કે દબાણ વધે એટલે કદ ઘટે. આમાં એન્ટ્રોપી ઘટે છે મિત્રો, ભલે ડેલ્ટા એનજી 0 રહ્યો. મેં કીધું કે ત્યારે પરિસ્થિતિ જોવાની, જ્યારે ડેલ્ટા એનજી 0 આવે ત્યારે પરિસ્થિતિ જોવાની. આમ આપ્યું હોત ને 8 ATM માંથી 1 ATM તો શું થાત? તો કે તો દબાણ ઘટ્યું એટલે કદ વધ્યું એટલે અવ્યવસ્થા વધી, તો વધારો થતો હોત. અહીંયા તો ચોખ્ખી વાત છે, ડેલ્ટા એનજી જોઈ લો ચોથામાં 2 ને 3 -2 એટલે આમાં એન્ટ્રોપીનો વધારો છે. જ્યારે ડેલ્ટા એનજી 0 આવે ત્યારે તમારે જોવાનું પરિસ્થિતિ ઉપર અથવા તો ટૂંકમાં અવસ્થા ઉપર બદલાય છે કે નહીં. તો આજના માટે આટલું મિત્રો. આજે મેં તમને જે કરાવ્યું ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનું વિધાન કરાવ્યું. એક તો કયું? તો કે આપમેળે થતા દરેક પ્રક્રમમાં કે સ્વયંસ્ફુરિત દરેક પ્રક્રિયાઓમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે, એટલે 2 આવી જાય, પ્રણાલી પ્લસ પર્યાવરણ, અને પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. પછી મેં તમને એ સમજાવ્યું કે કલા રૂપાંતરણ દરમિયાન એન્ટ્રોપીનો ફેરફાર કેમ ગણી શકાય. તો કે આપણી આગળ 2 વસ્તુ હોવી જોઈએ, ડેલ્ટા એચ અને એક ટી, બાષ્પયન, ગલન અને ઉદ્ધોપાદન વખતે ગણી શકાય. રેડી? એના પછી મેં સમજાવ્યું તમને શૂન્ય અવકાશમાં આદર્શ વાયુનું વિસ્તરણ અને એન્ટ્રોપી ફેરફાર, એના ગણવાના સમીકરણો. અને એના પછી મેં તમને MCQ કેવી રીતના સોલ્વ કરી શકાય, પ્રક્રિયામાં એન્ટ્રોપી વધી છે કે ઘટી છે, કે ફેરફાર મહત્તમ છે કે ન્યૂનતમ છે, કેમ બની શકાય, એના 4-5 એક્ઝામ્પલ લઈને સમજાવ્યું. તો મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.